મોન્સૂનની કામગીરી, વિશ્વામિત્રી પ્રોજેક્ટ, પાણી ડ્રેનેજની સમસ્યાની ચર્ચા બાજુ પર મૂકીને કાઉન્સિલરો હોબાળામાં વ્યસ્ત જણાયા હતા. ક્લાઇમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાનની દરખાસ્ત ચઢાવવા મુદ્દે કોંગ્રેસે વાંધો ઉઠાવી આ પ્રક્રિયાને નાટક ગણાવતા ભાજપના કાઉન્સિલરોએ સભાને બાનમાં લઈ શબ્દ પાછા ખેંચવા માંગ કરી હતી. ભાજપના કાઉન્સિલરોના વલણથી અકળાયેલા વિપક્ષી નેતાએ અમને બહાર કાઢી મૂકો તેવી માંગ કરી હતી. પાલિકામાં ચોમાસા પહેલાની છેલ્લી સભામાં વિકાસના કામો પર ચર્ચા શરૂ કરાઈ હતી, જેમાં સ્વિસ એજન્સી સાથે ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાન અંગે MOU કરવા સહિતના મુદ્દે આવેલી 2 દરખાસ્ત પર ચર્ચા દરમિયાન વિપક્ષના અમીર રાવતે વાંધો ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે ભૂતકાળમાં સ્માર્ટ સિટી સમયે તેનું બંધારણ કંપની સાથેના કરારો અંગે સભાને જાણ કરાઈ ન હતી, તો હાલમાં આ દરખાસ્તને મુલતવી રાખી એજન્સી સાથે કેવો MOU કરવાના છો અને તેનું પ્રેઝન્ટેશન સભામાં રજૂ કરો. તેઓએ દરખાસ્ત અંગેની કોઈ ફાઇલ વાંચવા દેતા નથી તેવા આક્ષેપ કરી આ દરખાસ્ત આજે જ એજન્ડા પર કેમ ચડાવાઈ તેમ કહી આ પ્રક્રિયાને નાટક ગણાવી હતી. ત્યારબાદ ભાજપના કાઉન્સિલરોએ નાટક શબ્દને સભા અને મેયરનું અપમાન ગણાવી શબ્દ પાછો ખેંચવા હોબાળો કર્યો હતો. અંદાજિત અડધો કલાક સુધી નાટક શબ્દ મુદ્દે ભાજપના કાઉન્સિલરોએ સભાને બાનમાં લીધી હતી. બીજી તરફ મેયરે બંને દરખાસ્ત પર પોલ એન્ડ વોટથી દરખાસ્તને મંજૂર કરી હતી. સત્તા પક્ષના કાઉન્સિલરોના વર્તનથી અકળાયેલા વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે અમને બહાર કાઢી મૂકો તેમ કહી નારાજગી ઠાલવી હતી. કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વેએ જણાવ્યું હતું કે અમારા મત વિસ્તારમાં ગટરના પાણી કાશી વિશ્વનાથ તળાવ અને ત્યાંથી લાલબાગ તળાવ તરફ જાય છે. લાલબાગ તળાવમાંથી પાણી કાઢવા માટે ₹5 કરોડના ખર્ચે વિશ્વામિત્રી બ્રિજ અને ત્યાંથી વિશ્વામિત્રી નદી સુધી વરસાદી ગટર નાખવાની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં નાખેલી પાઇપ અડધે સુધી માટીથી ભરાઈ ગઈ છે, જેની સફાઈ પણ કરાવી નથી. હાલમાં પાણી આગળ જતું નથી અને તેને કારણે ચોમાસા પહેલાં તમામ પાઇપો સાફ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવામાં આવે. કોંગ્રેસના વોર્ડ 1ના કાઉન્સિલર જહા ભરવાડે કહ્યું કે નવા યાર્ડ, ફૂલવાડી, રામવાડી સહિતના વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા છે. પાણી ડ્રેનેજ વિભાગના સંચાલનના અભાવે સમસ્યા ઉદ્ભવી છે. 1 અઠવાડિયાથી ડ્રેનેજની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, જેથી ટાઇફોઇડ, તાવ સહિતનો રોગચાળો ફાટી નીકળ્યો છે. એક કામ માટે ડેપ્યુટી કમિશનર, કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર, અધિક ઇજનેરને રજૂઆત કરવી પડે છે. અધિકારીઓ પોતાના ઘરેથી પાણી આપતા હોય તેમ હાથ જોડવા પડે છે. ઘણા સમય પછી આજે વડોદરા શહેર મહાનગરપાલિકામાં સામાન્ય સભા મળી છે. આજે રજૂઆત કરવાની એક તક મળી છે, કારણ કે ઘણા સમયથી રજૂઆત કરી શકતા નહોતા. આજે આ લોકો એવું હિટલરશાહી વલણ અપનાવી રહ્યા છે, શાસક પક્ષના જે પણ સત્તાધીશો છે, કે ભાઈ કોઈ રજૂઆત થવી જોઈએ નહીં અને કામો લઈ અને તાત્કાલિક સભા પૂરી કરી દેવી. પરંતુ વડોદરા શહેરના નાગરિકોને જે સમસ્યાઓ પડી રહી છે, આપ જુઓ કે મેં આજે રજૂઆત જે કરી એ મારા વિસ્તારની રજૂઆત પણ કરી છે કે ભાઈ મારા વિસ્તારમાં વોર્ડ નંબર 1માં TP13 વિસ્તાર હોય, નવાયાર્ડ વિસ્તાર હોય, નિઝામપુરા વિસ્તાર હોય, તમામ જગ્યાએ પાણી, પીવાના પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે. ટેન્કરો પણ મંગાવીએ તો પણ સમયસર ટેન્કરો અધિકારીઓ મોકલતા નથી. લોકોને 1-2 દિવસ સુધી પીવાનું પાણી મળતું નથી, એવી પરિસ્થિતિ ઘણી જગ્યાએ ઊભી થાય છે. તમે જુઓ કે ગંદા પાણીની પણ સમસ્યા નવાયાર્ડ, નિઝામપુરા વિસ્તારમાં, ફૂલવાડી વિસ્તારમાં ગંદા પાણીની પણ સમસ્યાઓ ઊભી થઈ છે. કન્ટામિનેશન એટલે કે દૂષિત પાણી, ગટર મિક્સિત પાણી પણ ઘણા બધા લોકોને ત્યાં આવી રહ્યું છે. અધિકારીઓ એકબીજા પર ખો નાખે છે, એકબીજાને ખોજ આપ્યા કરે છે કે ભાઈ આ પાણી પુરવઠાવાળાનું કામ છે, આ વોર્ડવાળાનું કામ નથી. વોર્ડવાળાને કહીએ તો પાણી પુરવઠાવાળાને કહો, પાણી પુરવઠાવાળાને કહીએ તો વોર્ડવાળાને કહો. એટલે એકબીજાના સંકલનના અભાવે અમારા વિસ્તારના નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. સાથે સાથે ચોખ્ખું પાણી આપવાની જવાબદારી આ વડોદરા શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. જો વેરો તમે લેતા હોય તો ચોખ્ખું પાણી આપવું જોઈએ. અને જે રીતે આ પાણીની ગંભીર સમસ્યાઓ અત્યારે ઊભી થઈ છે એ ભવિષ્યમાં ન થાય એની રજૂઆત કરી છે. બીજું કે આપ જુઓ કે 2024માં વડોદરા શહેરમાં જે પૂર આવ્યું અને પૂર આવવાના કારણે 12થી વધુ નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા, હજારો પશુ પક્ષીઓના મૃત્યુ થયા, હજારો કરોડોનું લોકોનું આર્થિક નુકસાન થયું. એ તમામ બાબતમાંથી હજી લોકો બહાર નથી આવ્યા. ત્યારે આ કમોસમી વરસાદમાં પણ તમે જુઓ કે ઠેર ઠેર વડોદરા શહેરમાં પાણી ભરાઈ ગયા. સાથે સાથે આ લોકો અમારા વિસ્તારમાં જે ભૂખી ઘાસ છાણી જકાત નાકાથી લઈ અને નવાયાર્ડ સુધી ડાયવર્ટ કરવાની વાતો ચાલી રહી છે, કામ આવ્યું છે, એ કામનો અમે તે દિવસ પણ વિરોધ કર્યો હતો. આજે પણ અમે વિરોધ કરીએ છીએ. આજે પણ મેં સભામાં રજૂઆત કરી છે કે ભાઈ બીજાનું મોત અમારી પર શેની માટે નાખો છો? અમે તો એવું ઈચ્છીએ છીએ કે કોઈના ઘરે પાણી ના ભરાય. અમે તો એવું ઈચ્છીએ છીએ કે વડોદરા શહેરના તમામ નાગરિકો સુખાકારીથી જીવે. અમે તો એવું ઈચ્છીએ છીએ કે અભિલાષા સમા વિસ્તારમાં પણ પાણી ના ભરાય. તો TP13, નવાયાર્ડ અને નિઝામપુરા વિસ્તારમાં જે પાણી નથી ભરાતું ત્યાં તમે ભૂખી ઘાસ ડાયવર્ટ કરી અને શેની માટે અમારા વિસ્તારના નાગરિકોને પરેશાનીમાં મૂકવાના આ પ્રયત્નો કરી રહ્યા છે. એટલે એ કામનો પણ આજે અમે ફરી એક વખત વિરોધ કર્યો છે. આજની સામાન્ય સભામાં
બીજા ઘણા બધા અન્ય મુદ્દાઓ લઈ અને તમામ રજૂઆતો કરી છે કે ભાઈ તંત્ર સફાળું જાગે અને આવનારા ચોમાસા પહેલાં આ તમામ કામગીરી પૂર્ણ કરે. કોંગ્રેસના કાઉન્સિલર હરીશ પટેલે કહ્યું કે છાણી તળાવમાં ભૂવો પડ્યો છે. મેં વોર્ડ ઓફિસર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી તો તેઓ કહે છે કે આ ફ્યુચરિસ્ટિક સેલમાં આવે છે. ફ્યુચરિસ્ટિક વિભાગમાં રાજેન્દ્ર વસાવાને પૂછતા તેમણે કહ્યું કે હું તપાસ કરાવું છું અને પછી કહ્યું કે મેન્ટેનન્સનું કોઈ આયોજન નથી, તો જાનહાનિ થશે તો તેની કોણ જવાબદારી લેશે.